મારા વાલા 150 વર્ષ પહેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, 200 વર્ષ પહેલા ડોક્ટર જ્યોતિબા ફૂલે, 500 વર્ષ પહેલા કબીર સાહેબ અને 1000 વર્ષ પહેલા ભગવાન બુદ્ધ ન થયા હોત તો ભારત દેશ અત્યારે જ્યાં છે ત્યાં ન હોત. મારા અહીંયા જે છે એની પાછળના કારણો છે. આ દીકરીઓ બધી બેઠી એને કહું, જેટલી બહેનો દીકરીઓ છે બધાને કહું, ખાસ સાંભળજો. આજે તમે જે અહીંયા બેઠા છો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને તો હજારો વંદન, પણ એક નામ એવું છે કે જે દુનિયા વિસરતી જાય છે અને એ છે જ્યોતિબા ફૂલે. જ્યોતિબા ફૂલે આજથી 200 વર્ષ પહેલા ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા, મીડિયમ ઇંગ્લિશમાં ભણ્યા અને એ જ્યોતિબા ફૂલે મીડિયમ ઇંગ્લિશમાં ભણ્યા પછી એના એક મિત્રને ત્યાં લગ્નમાં ગયા. ખાલી કલ્પના કરો તમે, હો અત્યારે વિદેશ જવું હોય ને તોય તકલીફ પડે. અત્યારે આપણે વિદેશ જવું હોય તો ખેતર બેતર વેચીને જવું પડે, મકાન વેચીને જવું પડે. આ 135 વર્ષ પહેલા જન્મેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ વિદેશમાં ભણવા ગયા હશે. સાહેબ એના સાહસને વંદન કહેવાય. 200 વર્ષ પહેલા ખાલી આમ કલ્પના કરો કે અત્યારે હાલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણવું હોય, તમારા બાળકોને ભણાવવા હોય તોય આપણને પરસેવો વળી જાય. તો 200 વર્ષ પહેલા જ્યોતિબા ફૂલે એ મીડિયમ ઇંગ્લિશમાં ભણ્યા, વિદેશમાં જઈને ભણ્યા અને 200 વર્ષ પહેલા વિદેશમાં જઈને ભણી અને પછી વિદેશનો માહોલ જોયો. ત્યાં ગયા પછી ખબર પડી કે દુનિયામાં બધા માણસો તો એક સમાન છે. આપણે ત્યાં અસ્પૃશ્યતા છે, આપણે ત્યાં અડવાથી આભડછેદ થાય છે. ઉસ્તાદ અમારા ભગત બાપુ કવિ દુલાભાઈ આ કાગ, અમારા ભગત બાપુ દુલાભાઈ આ કાગ લખે છે, સાંભળજો કેવી સ્થિતિ હતી કે મારી રે ગરીબાઈ હિમાલય સાંભળે. એ દુખી માણસ ને, એ નાના માણસ ને કોઈ પૂછે, કોકની પૂછ્યું હોય તો ખબર પડે ને, પૂછતાય નતા. ભગત બાપુ દુલાભાઈ આ કાગ નાનો માણસ બની અને કે છે કે એ દુનિયાના સુખી લોકો, આ તો હું તમને કહેતો નથી, બાકી મારી જે અંદરની વેદના છે ને, મારા મજદૂરનો એ મસીહા, મજદૂરનો એ મસીહા. અને હવે શબ્દ સાંભળજો, નિષ્કલંક એ નેતા હતો. દુનિયામાં નેતા ઘણા થયા પણ કલંક વગરનો કોઈ નેતા ન હોય. ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ એવો થયો જેની ઉપર હજી કોઈ કલંક. મજદૂરનો એ મસીહા અને નિષ્કલંક એ નેતા હતો. બાબા કલમનો બાદશાહ ભીમરાવ તો ભીમરાવ છે બાપ, ભીમરાવ તો ભીમરાવ. મારા વાલા 150 વર્ષ પહેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, 200 વર્ષ પહેલા ડોક્ટર જ્યોતિબા ફૂલે, 500 વર્ષ પહેલા કબીર સાહેબ અને 1000 વર્ષ પહેલા ભગવાન બુદ્ધ ન થયા હોત તો ભારત દેશ અત્યારે જ્યાં છે ત્યાં ન હોત. મારા અહીંયા જે છે એની પાછળના કારણો છે. આ દીકરીઓ બધી બેઠી એને કહું, જેટલી બહેનો દીકરીઓ છે બધાને કહું, ખાસ સાંભળજો. આજે તમે જે અહીંયા બેઠા છો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને તો હજારો વંદન, પણ એક નામ એવું છે કે જે દુનિયા વિસરતી જાય છે અને એ છે જ્યોતિબા ફૂલે. જ્યોતિબા ફૂલે આજથી 200 વર્ષ પહેલા ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા, મીડિયમ ઇંગ્લિશમાં ભણ્યા અને એ જ્યોતિબા ફૂલે મીડિયમ ઇંગ્લિશમાં ભણ્યા પછી એના એક મિત્રને ત્યાં લગ્નમાં ગયા. ખાલી કલ્પના કરો તમે, હો અત્યારે વિદેશ જવું હોય ને તોય તકલીફ પડે. અત્યારે આપણે વિદેશ જવું હોય તો ખેતર બેતર વેચીને જવું પડે, મકાન વેચીને જવું પડે. આ 135 વર્ષ પહેલા જન્મેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ વિદેશમાં ભણવા ગયા હશે. સાહેબ એના સાહસને વંદન કહેવાય. 200 વર્ષ પહેલા ખાલી આમ કલ્પના કરો કે અત્યારે હાલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણવું હોય, તમારા બાળકોને ભણાવવા હોય તોય આપણને પરસેવો વળી જાય. તો 200 વર્ષ પહેલા જ્યોતિબા ફૂલે એ મીડિયમ ઇંગ્લિશમાં ભણ્યા, વિદેશમાં જઈને ભણ્યા અને
પણ 200 વર્ષ પહેલા વિદેશમાં જઈને ભણી અને પછી વિદેશનો માહોલ જોયો. ત્યાં ગયા પછી ખબર પડી કે દુનિયામાં બધાય માણસો તો એક સમાન છે. આપણે ત્યાં અસ્પૃશ્યતા છે, આપણે ત્યાં અડવાથી આભડછેટ થાય છે. ઉસ્તાદ અમારા ભગત બાપુ કવિ દુલાભાઈ કાગ, અમારા ભગત બાપુ દુલાભાઈ કાગ લખે છે, સાંભળજો કેવી સ્થિતિ હતી કે મારી રે ગરીબાઈ હિમાલય સાંભળે. એ દુખી માણસને, એ નાના માણસને કોઈ પૂછે, કોકની પૂછ્યું હોય તો ખબર પડે ને, પૂછતાય નતા. ભગત બાપુ દુલાભાઈ કાગ નાનો માણસ બની અને કે છે કે એ દુનિયાના સુખી લોકો, આ તો હું તમને કહેતો નથી, બાકી મારી જે અંદરની વેદના છે ને. પણ તમારા મારા ઘરમાં આજે ટેકનોલોજીનો યુગ છે, રૂપિયા ઘણા બધા છે, તેમ છતાંય મારા તમારા ઘરમાં કેટલા પુસ્તકો છે? કોઈના ઘરમાં 5 હશે, કોઈના ઘરમાં 10 હશે, કોઈના ઘરમાં 100 પુસ્તકો હશે. કહેતા બહુ આનંદ થાય છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને 65 વર્ષે જ્યારે એ નિર્વાણ પામ્યા તે દિવસે એમના ઘરમાં ગણવામાં આવ્યા ને તો 35,000 પુસ્તકો વાંચીને આ માણસ બેઠો હતો મારા વાલા. 35,000. એમાં કોઈ ધર્મ એવો નતો જે ધર્મના પુસ્તકમાંથી ભીમરાવ આંબેડકર પસાર ન થયા હોય. કોઈ ધર્મ એવો નતો જેમાંથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પસાર ન થયા. કલ્પના કરો 35,000 પુસ્તકો વાંચી અને જે માણસ આવ્યા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ભણવા જવા માટે મોંઘા મોંઘી ફી, જવાની તમામ પ્રકારની વ્યવસ્થા એ રજવાડાએ કરી. બધાય દુશ્મન હતા એવું હતું જ નહીં. બધાય દુશ્મન હોત તો જઈ જ ના શકત. અને આ બાબા સાહેબની ફી ભરવા માટે થઈને મહારાજા સુધી વાત પહોંચાડનાર એક બ્રાહ્મણનો દીકરો હતો. બધાય વિરોધી નહોતા, કોક કોક તો હતા કે જે હીરા હોય ની પારખ કરવી પડે. બાપુ આના માટે ફી ભરવી પડે, આટલો હોશિયાર માણસ છે. અને એની ફી ભરવા ટાઈમે કોલંબિયાની યુનિવર્સિટીમાં મુકતી વખતે બાબા સાહેબે એટલું કીધું કે તમે મારી ફી ભરો છો, જોજો ખાનદાની કોને કહેવાય, તમે મારી ફી ભરો છો, તમે કહેશો એ પ્રમાણે હું ભણીને આવીને અહીં તમારા રાજ્યમાં નોકરી કરીશ. અને એ વખતે વડોદરાના સયાજીરાવ ગાયકવાડ એમ કે છે કે હું કહેશું એમ નહીં, તમારી પોસ્ટ પ્રમાણે મુનિમની નોકરી તમને આપવામાં આવશે, તમે અહીંથી ભણવા માટે ત્યાં જાઓ. અને આજની ભાષામાં સચિવ કહેવાય, મુનિમ એટલે આજની ભાષામાં સચિવ કહેવાય, રાજ્યનો મુખ્ય સચિવ. અને એ બનાવવા માટે થઈને અને એ ભણવા માટે સાહેબ કોલંબિયાની યુનિવર્સિટીમાં ગયા. કોલંબિયાની યુનિવર્સિટીમાં મેં સાંભળ્યું છે કે એક લાઇબ્રેરી છે, એ લાઇબ્રેરીની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, આ છોકરાઓ ખાસ તમને કહું છું સાંભળજો, ઇતિહાસ લખાશે ત્યારે બધું નોંધ કરશે, કઈ જગ્યાએ જાતા હતા, ક્યાં બેસતા હતા, ક્યાં ખાતા હતા, ક્યાં પીતા હતા, ક્યાં વાંચવા જતા હતા, ક્યાં રખડવા જતા હતા. તમે હારા માણસ થશો, મોટા માણસ થશો ત્યારે બધું નોંધ લખાશે. પછી નેર ઉપર આંટો મારવા જતા હતા એ લખાશે. હા, પછી શું કરતા હતા એ બધું લખાય, પછી લખાય. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કોલંબિયાની યુનિવર્સિટીમાં જે લાઇબ્રેરીમાં વાંચવા માટે જતા હતા એ લાઇબ્રેરીને ખબર પડી. અને હમણાં ભાઈએ કીધું ને, સચિનભાઈએ કીધું, 1 નહીં, 2 નહીં, 5 નહીં, 10 નહીં, 170 કરતા વધુ દેશની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા લગાડેલી છે. એનો ગૌરવ આપણને હોવો જોઈએ. 170 કરતા વધુ દેશની અંદર. લાલભાઈ જે લાઇબ્રેરીમાં વાંચવા જતા એ લાઇબ્રેરીમાં અત્યારે હાલની તારીખમાં કોલંબિયાની યુનિવર્સિટીમાં એ લાઇબ્રેરીમાં અત્યારે હાલની તારીખમાં એક જ ફોટો મૂકેલો છે અને એ ફોટો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો. ભારત દેશ આઝાદ થયો ને ત્યારે આ સંવિધાન બનાવનાર આપણે બધા પ્રકારના મંત્રી હોય ને, ગૃહમંત્રી હોય, પાણી પુરવઠા ખાતાના મંત્રી હોય, એમ કાયદા મંત્રી હોય. ભારત દેશ આઝાદ થયા પછી સૌથી પહેલો કાયદા મંત્રી બન્યા હોય તો ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા.
1947 થી માંડીને 1955 સુધી. અને આ કાયદા એ ભાઈ ખાલી એક સમાજના નથી. આવું 10 વખત બોલ્યો, 11મી વખત બોલું છું. હું ગણતરી વાળો માસ્તર છું, પાકો શિક્ષક. 11મી વખત કહું તમને સાહેબ, ખાલી એક સમાજના નહીં દીપકભાઈ. કાયદા કાયદા કેવા કેવા બનાયા. એક રાજાને હો રાણી જમકુડી રે જમકુડી. આવું સાંભળ્યું છે? આપણે નાના હતા ત્યારે વાર્તા આવતી. એક હતો રાજા, એને હતી ત્રણ. આવું સાંભળ્યું છે? હવે રાજા કરે, ત્રીજી રાણી લો. રાણી જ બૈડો સાફ કરી નાખે. ના થાય. શું કામ? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. પણ ગણ કર્યા ગોખ્યા કરે અને અવગુણ ભૂલી જાય. કાગા ઈ કહેવાય મોટા મનના માનવી. બાપ ગણ કર્યા ગોખ્યા કરે અને અવગુણ ભૂલી જાય. મોટા મનનો માણસ કોને કહેવાય? સાચો હારો માણસ કોને કહેવાય? કે તમારા કરેલા ગુણ હોય એને ગોખે. તમારા અવગુણ તો દુનિયા બધી ગાતી હોય ને, પણ જેને ગુણ કર્યા ગોખ્યા કરે, તમારી હારે કામ કર્યું હોય, તમારી સાથે રહ્યા હોય, તમને મોટા બનાવ્યા હોય, એના ગુણ ગોખ્યા કરે ને. ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબને ભણવા માટે જેથી જવાનું હતું તેથી ફી નહોતી. વકીલ સાહેબ ફી નહોતી. તમને બધાને ખબર છે. હું તમને કહું, અહીંયા નજીકમાં જ વડોદરા છે. અને વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડને ખબર પડે કે આવો અપ્રતિમ બુદ્ધિશાળી, આવો હોશિયાર વિદ્યાર્થી છે. સાહેબ વડોદરાના મહારાજાએ બોલાવ્યા અને વડોદરાના મહારાજાએ કીધું કે તમે આટલા બધા હોશિયાર છો, તમારે વિદેશ ભણવા જવું જોઈએ. વિદેશમાં આવી બધી કોલેજો છે. અમેરિકા જવું જોઈએ, લંડન જવું જોઈએ, કોલંબિયાની યુનિવર્સિટીમાં જવા માટે ફી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માટે થઈ અને વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભરી હતી. તો આઝાદી તો 1947માં બની. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સંવિધાન લખવાની શરૂઆત 1935 થી કરી હતી. એને વિશ્વાસ કેટલો હશે કે આ ભગાડીશું નહીં ત્યાં સુધી રહેશું નહીં, અમે અંગ્રેજોને ભગાડશું નહીં ત્યાં સુધી રહેશું નહીં. એને વિશ્વાસ કેટલો હશે? 1935 થી આ બંધારણ લખવાની શરૂઆત થઈ. અને બંધારણ લખવા માટે 7 માણસની નિમણૂક કરવામાં આવેલી. એક જ નતા હો, 7 માણસો અધિકૃત રીતે નક્કી કરવામાં આવેલા. પણ થયું શું? 2 વિદેશ જતા રહ્યા હતા. એકે રાજીનામું દઈ દીધું, એક આવ્યો જ નહીં. 2 દિલ્હી બહાર જતા રહ્યા. ટોટલ 7 માંથી 6 નીકળી ગયા, એક જ રહ્યા. જવાબદારી એક જ માથે આવી. અને તેમ છતાંય મૂંઝાણો નહીં. એ ભારતનો ભડવીર એટલે ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ એકલાએ ડ્રાફ્ટિંગ કર્યું. એકલાએ ડ્રાફ્ટિંગ કર્યું છે. હવે હું તમને કહું, એકલાએ ડ્રાફ્ટિંગ કર્યું છે. આખા ભારત દેશનું બંધારણ એટલે શું માનો છો? નિર્મળદાન ગઢવીને કઈ રીતે જીવવું, કઈ રીતે રહેવું, મા બાપ, ભાઈ બહેન, શિક્ષકના, તબલાવાળાના, બધાયના કાયદા, પોલીસ વાળાનો કાયદો, રણમાં રહેતો હોય એનો કાયદો, જંગલમાં રહેતો હોય એના કાયદા, ઝાડ કાપવાના કાયદા, ગાયના કાયદા, સિંહના કાયદા, મોરના કાયદા, તમામ પ્રકારના કાયદા. કાયદો એટલે એક નહીં, તમામ પ્રકારના કાયદા. એ સમય હતો કે જેની અંદર મોચી જોડા સીવે તો એને પૈસા નહોતો મળતો. એ સમય હતો જેમાં વાણંદ દાઢી કરે ને એના પૈસા નહોતો માગી હતો. એ સમય હતો કે જેમાં તમે તમારા ગામમાં જ ધંધો કરી શકો, બહાર ગામ જાઓ નહીં. અત્યારે તો રહેતો રાજકોટમાં હોય ને અડ્ડો આણંદમાં ચાલતો હોય. એનું કારણ છે ભીમરાવ આંબેડકર. આ વરઘોડા કોઈ સમાજના, અમુક સમાજના વરઘોડા નતા નીકળતા. અત્યારે વાણંદ વરઘોડા કાઢે છે. એની પાછળ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું આ સંવિધાન છે યાર. એ ખાલી તમારા એક સમાજનો નહીં, બધાયના સમાજનો છે. હા, મરજી પ્રમાણે દરજી સીવેન રૂપિયા એની ઈચ્છા પ્રમાણે લે. દરજી માટે બાબા સાહેબ આંબેડકર કાયદા લખ્યા. મફતમાં કોઈને વેઠ નહીં કરાવવાની, મજૂરી કરાવવાની નહીં. આ બધું એને લખ્યું. કોઈ એક માટે નહીં, ફલાણાએ આમ કરવું, ફલાણાએ આમ કરવું, ઢીકણાએ કોઈ એક માટે નહીં, બધાય માટે. હવે વિચાર કરો, જેને 3000 વર્ષ જેની પેઢીઓએ ગુલામી સહન કરી હોય અને તમારે પોતાને લખવાનું થાય તો તમે ઘડી કેમ ના લખો કે ભાઈ તમે અમને ઘડીક તારો વારો આમાં હતો, હવે મારો વારો આવે આમાં, તો એ વખતે તારો વારો આમાં આવવો જોઈએ. થાય કે ન થાય? તમારે બંધારણ લખવાનું હોય તો તમે બદલો માગો કે આની હાથે આમ, હવે અમારો વારો અહીં હતો, હવે તમે અહીં.
પણ સમતા અને સમાનતા કોને કહેવાય? ડોક્ટર ભીમરાવ આંબેડકરે કોઈના માટે એવું ના લખ્યું કે અત્યાર સુધી તમે અમને આમ રાખ્યા તો હવે અમે તમને આમ રાખીએ. સાહેબ, આ બાબા સાહેબ આંબેડકરની સમતા કહેવાય, સમાનતા કહેવાય. મહાભારતના રણમેદાનની જ્યારે યુદ્ધ થયું, ભટંકત ક્રોધ ઝુરે તહીં કાલ ચટંકત બોલત બાન કમાન ઘટંકત માન હું સિંહ વરા. હામાં જેને કહેવાય યોદ્ધાઓ એક બાજુ 18 અક્ષરની સેના મંડાઈ ચૂકી, એક બાજુ 5 પાંડવોની સેના, અર્જુન નકુલ ભીમ સહદેવ, અને હામે જેને કહેવાય ભાગવત ગીતા. એનું જે ઉદાહરણ થયું ને, ઉદ્ગમ સ્થાનની વાત કરું છું. મહાભારતના રણમેદાનની અંદર, યુદ્ધની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કીધું છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. જ્યારે જ્યારે આ ધરતી ઉપર અન્યાય થશે ત્યારે હું આવીશ. મારો ઈશારો કઈ બાજુ છે એ તમે સમજી શકો. જ્યારે જ્યારે આ દેશ ઉપર, જ્યારે જ્યારે આ ધરતી ઉપર અન્યાય ને અત્યાચાર થશે ત્યારે હું અવતાર ધારણ કરીશ, આવું કહીને ગયો છે. એટલે અમારો ઓલો શ્યામ, કવિ ઘનશ્યામ, એટલે કવિ ઘનશ્યામ કહે છે કે આ કોઈ સામાન્ય માણસ નતા. યુગે યુગે પ્રગટીશ હું દીધેલ જેને કોલ છે.